આગામી તારીખ 10મી મેના રોજ ગુજરાતી ફિલ્મ S2G2 એ રોમેન્ટિક મિશન રિલીઝ થઈ રહી છે. તે પહેલા ફિલ્મના સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે આવ્યા હતા, જે આ મીડિયા સાથે તેમને વાત કરી હતી તેની પર આપણે નજર કરીએ. શ્રીનિક આઉટરિયનના બેનર હેઠળ બનેલી ફન, ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2G2 એ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે 2024ના રોજ રિલીઝ આ થિયેટરોમાં થઈ રહી છે. ત્યાં ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનમેન્ટ સાબિત થશે તે તો નક્કી છે. ત્યારે ફિલ્મના પ્રમોશન અર્થે મુખ્ય કલાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. તો રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરિયાના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાય છે. અન્ય પ્રોડ્યુસરમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરેલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. S2G2 એ રોમેન્ટિક મિશન ફિલ્મમાં બે કપલની વાત છે. ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા થઈ ગઈ છે. 10મી મેના રોજ રિલીઝ થઈ ગયેલી આ ફિલ્મ દર્શકોને ડિલાઇટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે. ફિલ્મમાં વિવેક એટલે કે મૌલિક ચૌહાણ એક ફોટોગ્રાફર છે, જે એક મિશન પર નીકળે છે. પણ આ મિશન શું અને તેને આમ સફળતા મળે છે કે નહીં તે તો આ ફિલ્મ થકી જોવું રહ્યું. તો ફિલ્મનું મ્યુઝિકલ જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલિવૂડ પ્લેબેક સિંગરે આ ફિલ્મના આ એક સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે, જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો પણ જોવા મળશે. ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયા છે. તે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. વિશાલ ભટ્ટ નામ છે મારું. આ ફિલ્મમાં તમે શું કાર્ય કરી રહ્યા છો? આ મૂવીનો પ્રોડ્યુસર છું. આ મૂવી પ્રોડ્યુસ કરી છે. તમારું કેટલામું આ પ્રોડ્યુસ કરેલું છે? આ મારી સેકન્ડ મૂવી છે. આના પહેલા એક અનોખી આવી હતી. અનોખી એ યુનિક સ્ટોરી એક દિવ્યાંગ ઉપર હતી. હવે આ સેકન્ડ મૂવી છે જે કોમર્શિયલ છે. પેલા 3 કલાકનો સમય તો ફિલ્મ આવે, 2 થી સવા 2 કલાક થયો હતો. દર્શકોને બેસાડવા માટે શું છે નવીનતામાં? નવીનતામાં એક ગુજરાતમાં થયેલો ફેશન શો, ગુજરાતીઓ જોડેનો ફેશન શો, એના જોડે જોડે આપણે ગુજરાતીઓને ગમતી કોમેડી અને સ્પેશિયલ એક્શન. એટલે એકવાર તમે જોશો તો એમ કહેશો કે સાઉથનો ટચ આવે છે, કેમ કે આપણા ગુજરાતીઓને હવે છે ને સાઉથ ઇન્ડિયન થોડુંક વધારે ગમતું થઈ ગયું છે. એક સાઉથનો ટચ આપતી મૂવી બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફોટોગ્રાફ ઉપરથી કઈ ફિલ્મ છે? ફોટોગ્રાફ ઉપરથી આજે ફોટોગ્રાફર છે. યસ, એકચ્યુઅલી એક કેમેરામેન અને મોડલની લવ સ્ટોરી છે. એક ફેશન ડિઝાઇનર અને એક કેમેરામેન, આ બંનેનું એક કોમન ગોલ હોય કે પોતાનું કંઈક અસ્તિત્વ બનાવવું છે. એ અસ્તિત્વ બનાવવા માટેની આખી પ્રયાસમાં વચ્ચે વચ્ચે શું થાય છે કે એક આખો ચકડોળ ચાલે છે, એની એક સ્ટોરી છે. મારું નામ કથા પટેલ છે. કથા, S2G2 એ રોમેન્ટિક મિશન જે ગુજરાતી ફિલ્મ આવી રહી છે, તેમાં નવીનતમ શું છે? નવીનતામાં એ છે કે આપણે એક્શન મૂવીઝ તો જોઈ છે, સાઉથની જોઈ છે, બોલિવૂડની જોઈ છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ આવી છે. પણ જો દર્શકોએ ટ્રેલર જોયું હશે તો એ જે એક્શન જે પ્રમાણેનું દેખાડ્યું છે એ કંઈ નવીનતાનું છે, જે નોર્મલી અત્યાર સુધી નથી એટલું બધું આવ્યું એક્શન. તમે જોશો તો તમને બહુ જ ગમશે. આ ફિલ્મનું શૂટ ક્યાં થયું છે? આ ફિલ્મનું બધું શૂટિંગ અમદાવાદમાં થયું છે અને ખાલી 10%નું શૂટ કચ્છમાં થયું છે, સોંગનું અને થોડા એક્શન. દર્શકો માટે શું છે આપનો સંદેશ? દર્શકો માટે આના માટે એક આપણે કમર્શિયલ ફિલ્મ તો છે જ, જેમાં બહુ જ બધા મસાલા એક્સપ્લોર કરવામાં આવ્યા છે, ફ્લેવર્સ છે, જોનર્સ છે, પણ સાથે સાથે એક સોશિયલ મેસેજ પર પણ આંખ નાખવામાં આવી છે. હ્યુમન ટ્રાફિકિંગ જે ગવર્મેન્ટ પ્રોબેબલી જોશે, તો અમારો એવો પ્રયાસ છે કે આ મુદ્દા પર અમે થોડી જાગૃતતા લાવીએ. તો આગામી તારીખ 10મી મેના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ S2G2 એ રોમેન્ટિક મિશન ફિલ્મ એકવાર તો નિહાળવી રહી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.